વિદ્યાર્થી મિત્રો તથા વાલી ભાઈ બહેનો, દિવાળી વેકેશન પછી ફરીથી આપણે મળી રહ્યા છીએ. બધાને નૂતન વર્ષાભિનંદન, હેપી ન્યૂ યર. તમે બધા કુશળ હશો. બધાના આરોગ્ય બાબતે પણ ભગવાન તમને સારી શક્તિ પ્રદાન કરેલી જ હશે. હજુ પણ સારી રીતે આપણે કુદરતી મહામારીની સામે આપણે સમય, સંજોગો અને આસપાસના જે વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ જ રાખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપની ખુશી શેમાં છે? આપ ખુશ હો. આપની ખુશી ક્યારે? જ્યારે તમારા મમ્મી પપ્પા ખુશ હોય તો. તમારા મમ્મી પપ્પાને ખુશી ક્યારે મળે? કે જ્યારે તમે સારી રીતે ભણો ત્યારે. તેથી તમારે મમ્મી પપ્પાને ખુશ રાખવા છે તો સારું ભણવાનું, અને મમ્મી પપ્પા જો ખુશ હશે તો તમારી બધી જ સગવડો, તમારી બધી જ જે કંઈ ગમતી બાબતો છે તે પૂર્ણ કરશે. તો આજે આપણે ભણવાનું શરૂ કરીએ. સમય સંખ્યાઓ, ધોરણ 7ની અંદર પ્રકરણ 9, ચેપ્ટર નંબર 9, સમય સંખ્યાઓ. તમે સંખ્યા જ્ઞાન આવા ચેપ્ટર્સ નીચલા ધોરણમાં ભણી ગયા છો, જેની અંદર આપણી આસપાસ રહેલી વસ્તુઓની જ્યારે ગણતરી કરીએ તો સ્ટાર્ટિંગ આપણું થાય છે 1, 2, 3, 4 એમ. દાખલા તરીકે તમારી આસપાસ રહેલી વ્યક્તિઓ કેટલી? તો તમે કહેશો 1, 2, 3, 4. તમારી આસપાસ રહેલા વૃક્ષો કેટલા છે? તો વૃક્ષો ગણશો 1, 2, 3, 4. એવું નથી ગણતા 0, 1, 2, 3, 4. તો આ બધી જે પ્રકૃતિની અંદર, નેચરની અંદર, આપણી આસપાસની અંદર જ્યારે વસ્તુની ગણતરી કરીએ ત્યારે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ? તો 1, 2, 3, 4. આ રીતે અનંત સુધીની જે સંખ્યાઓ છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર યાદ રાખો. તો સૌથી નાની ગણતરીની સંખ્યા કઈ થાય? 1. અને સૌથી મોટી તો ન કહી શકાય. કેમ? અસંખ્ય છે. હવે આ જ બાબતને થોડું વધારે ધ્યાનથી જુઓ કે જ્યારે ગણતરીની સંખ્યાઓમાં દાખલા તરીકે તમારી સામે 4 માણસો છે. એક માણસ ચાલ્યો ગયો, કેટલા રહ્યા? તો તે કે 3 રહ્યા. 3માંથી હવે એક ચાલ્યો ગયો તો -1 થઈ ગયું, એટલે 2 રહ્યા. 2માંથી પરથી એક માણસ જાય છે તો 1 રહ્યું. હવે 1 પણ જતો રહે છે તો શું રહે? 1 પણ ચાલ્યો જાય ત્યાંથી તો શું રહે? તો કશું જ ના રહે. આ કશું જ ના રહે તેને નામ આપ્યું શૂન્ય. તેથી અહીંયા આગળ આપેલી સંખ્યાઓમાં ક્રમિક 1 બાદ કરવામાં આવે. 4માંથી 1 બાદ કરો તો 3 મળે. 3માંથી 1 બાદ કરો તો 2 મળે. 2માંથી 1 બાદ કરો તો 1 મળે. 1માંથી 1 બાદ કરો તો 0 મળે. તો આ પ્રકારની જે સંખ્યાઓ મળી તેનું નામકરણ કર્યું પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યા સૌથી નાની કઈ? તો 0. તો આવી અનંત મળે. તેથી સૌથી મોટી કઈ? તો કહી ના શકાય, કારણ કે અનંત મળે, અસંખ્ય મળે, અનંત. જેનો અંત નથી તેને અનંત કહેવાય. હવે એનાથી આગળ ચલો, તમે ગયા વર્ષે ભણી ગયા છો તે કઈ સંખ્યાઓ? તો કે હજુ પણ શૂન્યમાંથી 1 બાદ કરો. તો શૂન્યમાંથી 1 બાદ કરો તો -1 કહેવાય. -1માંથી ફરીથી 1 બાદ કરો તો -2 કહેવાય. -2માંથી ફરીથી 1 બાદ કરો તો -2માંથી ફરીથી 1 બાદ કરો તો -3 કહેવાય. તો આ રીતે આપણને જે સંખ્યાઓ મળી તે માઇનસ છે, એટલે ઋણ સ્વરૂપની છે. તેથી આ સંખ્યાનું જે સમૂહ મળ્યો તેને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શૂન્યની જમણી બાજુએ મોટી સંખ્યાઓ તરીકે, ધન સંખ્યાઓ તરીકે, અને 1, 2, 3 એ તે ડાબી બાજુએ ઋણ સંખ્યા તરીકે -1, -2, -3. તો આ રીતે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય સાથે મળે અને જે
સંખ્યા સમૂહ બને તેને પૂર્ણાંક સંખ્યા કહે છે. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ? તો કહી ના શકાય. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો કહી ના શકાય. કઈ સંખ્યા ધન સંખ્યા પણ નથી અને ઋણ સંખ્યા પણ નથી? તો શૂન્ય. શૂન્ય એ ધન સંખ્યા પણ નથી અને ઋણ સંખ્યા પણ નથી. તો આ રીતની તમે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની માહિતી અને તેને આધારિત તમે દાખલાઓ અને ગુણધર્મો કરેલા છે. હવે આપણે વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુઓ પૂર્ણ ન હોય એટલે અપૂર્ણ હોય. તો અપૂર્ણ હોય તો આપણે તેને દર્શાવવા માટે અંશ અને છેદનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આ વર્તુળ છે, એના હું 4 સરખા ભાગ કરી દઉં. એમાં આ ભાગ કેટલો? તો 4 ભાગમાંથી 1 ભાગ. 4 ભાગમાંથી 1 ભાગ થયો. તો 4 ભાગમાંથી 1 ભાગ થયો તો અપૂર્ણાંક થયો. જેને આને 1 ઉપર જે છે એને અંશ કહેવાય, અંશ, અને આને છેદ કહેવાય. તો અંશ અને છેદ સાથે આ રીતે લખીએ તેને આપણે કહીએ છીએ અપૂર્ણાંક. પણ અપૂર્ણાંકની અંદર આપણને એ બાબત બરાબર ખબર છે કે અંશમાં શૂન્ય આવી શકે, ધન સંખ્યા પણ આવી શકે. આ ભણી ગયા છીએ. એ ઉપરાંત હવે ઋણ સંખ્યા પણ આવે. છેદમાં તો છેદમાં ધન સંખ્યા આવે અને ઋણ સંખ્યા આવી શકે, પણ શૂન્ય આવી શકે નહીં. તો એ વિશેની ક્રિયાઓની સમજ તમે પહેલાં થોડી મેળવેલી છે. તો આ જે સંખ્યા બની કે જેનો અંશ એ પૂર્ણાંક સંખ્યા છે, છેદ પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ છેદમાં પૂર્ણાંક સંખ્યાઓ પૈકી શૂન્ય નથી લેવાનું, એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ. હવે આ સમય સંખ્યાઓ ભણવા માટેની આપણને જરૂરિયાત કેમ થઈ? શા માટે આપણે સમય સંખ્યાઓ ભણવી જોઈએ? શા માટે આપણે તેને જાણવી જોઈએ? શા માટે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ? આની આવશ્યકતા શું છે તે જુઓ. તો આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર જો આપણે કોઈ એક સ્થળથી જમણી બાજુ જઈએ તો એને 3 કિલોમીટર કીધું. તો આ સ્થળથી ડાબી બાજુ તમે જાઓ આટલું તો એને 5 કિલોમીટર કીધું સમજી લો. તો આને તમે જમણી બાજુ ગયા તો ધન સમજવાનું, અને ડાબી બાજુ તમે ગયા આ સ્થાનથી, વચ્ચેના સ્થાનથી, તો એ ઋણ કહેવાનું. તો આ રીતે ધન અને ઋણનો તમે આ ટોટલ જો અંતર ગણો, ટોટલ અંતરની દ્રષ્ટિએ ગણો તો ટોટલ અંતર થાય 8 કિલોમીટર. 8 કિલોમીટર. પણ અહીં આગળ ધન અને ઋણનો આપણે ઉપયોગ કરવાથી સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. મતલબ અહીંયા આગળ એક શબ્દ ધ્યાનથી સાંભળો કે આ સ્થળથી સમજી લો, આ સ્થળથી તમે આ બાજુ ગયા જમણી બાજુ તો એને તમે ધન કીધું, બરાબર. તો તમે ડાબી બાજુ જાઓ, ડાબી બાજુ, તો એને તમારે ઋણ કહો છો. એટલે વિરોધી શબ્દ, વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા માટે આપણે વિરોધી સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ, માઇનસનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈ એમ કે મને ₹150નો નફો થયો, તો આપણે લખીએ છીએ ₹150 ફક્ત. પણ ₹100ની ખોટ, આ શબ્દને તમારે લખવો હોય, ખોટ શબ્દ વાપર્યા વગર, ખોટ શબ્દ નહીં વાપરવું, અને લખવો હોય તમારે શું લખવાનું? -100 લખી નાખો એટલે ખબર પડી જાય કે -100નો મતલબ તેના વેપારની અંદર ₹100ની ખોટ ગઈ છે. માઇનસનો મતલબ તો અહીંયા આગળ તમે અંકોની નિશાની ઉપરથી નક્કી કરી શકો કે -100નો મતલબ 100 ઓછું થયું છે, 100ની ખોટ ગઈ છે. તો આ રીતે તે જ પ્રમાણે આપણે અપૂર્ણાંકો માટે પણ કહી શકીએ. તો દરિયાની સપાટી પરથી અહીંયા ઉદાહરણ જે છે 750 મીટર. હવે મીટરના કિલોમીટર કરવા માટે આપણે શું કરીએ છીએ હંમેશા? તો પહેલાં બી સમજાવ્યું છે કે કોઈપણ વસ્તુના એકમ પરિવર્તનની અંદર મીટરમાંથી કિલોમીટર કરવા હોય તો કેટલા, 1 મીટર બરાબર કેટલા મીટર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો એ તમારે યાદ રાખવાનું. તો 1 કિલોમીટર, કિલોમીટરમાં રૂપાંતર કહું છે તો 1000 મીટર હોય તો 1 કિલોમીટર કહેવાય. તો 750 મીટર હોય તો કેટલા કિલોમીટર કહેવાય? તો આ ઉપરની બાબત તમને ખબર છે, તેના ઉપરથી તમે
નીચેની બાબતને શોધી શકો છો. તો હંમેશા મીટર આપેલા છે અને 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય તે તમને ખબર છે. હવે તમે કટ કરી શકો છો. કટ કરો, જેટલું એટલું કટ કરો. 25 તારી 75, 25 ચોક 100. તો શું આવ્યું? 3/4. તો આ થયું 3/4 તરીકે. તેને આ રીતે અંશ અને છેદની સંખ્યા તરીકે, અપૂર્ણાંક તરીકે એને દર્શાવી શકો છો. પણ સમજો કે દરિયાની સપાટી તમે ઉપર ગયા તો આટલું 3/4 ધન. તો દરિયાની નીચે તમે જાઓ, દરિયાની સપાટી નીચે, આ દરિયાની સપાટી છે, એને નીચે જાઓ તો એને શું કહેવાય? -3/4. -3/4. તો આ રીતે વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા માટે આપણે સમય સંખ્યાને આવશ્યકતા છે અને તેને ધન ઋણ તરીકે આપણે દર્શાવીએ છીએ. સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા એટલે એક સાતો ગુણોત્તર જ છે. ગુણોત્તર પરથી સમય સંખ્યા બનેલી છે. જેમ 3/2 એને બીજી રીતે લખો તો 3/2 એમ લખીએ છીએ, જેમાં 3 અને 2 બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા કેવી રીતે બને? તો કે સમય સંખ્યા વ્યાખ્યાયિત કરવા માટે શું કરવાનું? કે જેમાં P/Qમાં P પૂર્ણાંક હોય, Q પણ પૂર્ણાંક હોય, પણ Q શૂન્ય ના હોય, તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. જે P/Qના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જેમાં P અને Q પૂર્ણાંક હોય અને Qની કિંમત છેદ ક્યારે શૂન્ય લઈ શકાય નહીં. યાદ રાખો બરાબર, છેદ ક્યારે શૂન્ય લેવાય નહીં. સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? સમજૂતી શું છે? તો P/Q. P પણ પૂર્ણાંક, Q પણ પૂર્ણાંક, પણ Qમાં બધા પૂર્ણાંકો પછી ધન પૂર્ણાંક લઈ શકાય, ઋણ પૂર્ણાંક લઈ શકાય, પણ Qની જગ્યાએ શૂન્ય લઈ શકાય નહીં. કોઈ એમ લખે 3/0 લખી શકાય? તો કે ન લખી શકાય. આને કહેવાય અવ્યાખ્યાયિત, જેને આપણે કહી શકતા નથી. કોઈ વસ્તુ જે કહી જ ના શકે એને અવ્યાખ્યાયિત કહેવાય. પણ તમે આવું લખી શકો, કોઈ 0/3, તો એનો જવાબ આવે 0. બરાબર છે? તો છેદમાં ક્યારે શૂન્ય લઈએ નહીં. તો આ રીતે સમય સંખ્યા બની. સમય સંખ્યામાં અંશ છે, છેદ છે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અંશ શૂન્ય હોઈ શકે, પણ છેદ શૂન્ય હોઈ શકે નહીં. તો અહીંયા એના ઘણા બધા ઉદાહરણો તમને આપેલા છે. આ બધા ઉદાહરણો તમે જુઓ, આ બધા પણ જુઓ કે જેને અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય છે. જેને અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય તે બધા જ સમય સંખ્યા છે. તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થયો? તો સમય સંખ્યામાં બધી જ સંખ્યા આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યા, સમજો કે મેં 3 લખ્યા, તો 3ને હું આ રીતે લખું તો પણ ચાલે, 3/1 લખું તો પણ ચાલે. કેમ? 3ને 1 વડે ભાગો તો જવાબ 3 જ આવે. તો આ અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય. તેથી સમય સંખ્યામાં કોણ આવ્યું? તો સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, એની અંદર પૂર્ણ સંખ્યા આવી ગઈ, તેમાં પૂર્ણાંક સંખ્યા આવી ગઈ અને તેમાં અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી ગઈ. આ બધું મળ્યું અને જે કોથળો ભરાયો, પહેલાં કોથળામાં તમે લીધું પ્રાકૃતિક સંખ્યા, બેગમાં લીધું. હવે એ બેગ આગળ ગઈને તમે લીધું, એમાં શૂન્ય ઉમેર્યું એટલે પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તેની અંદર તમે ઋણ પૂર્ણાંકો ઉમેર્યા, તેથી પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. અને પછી તમે અપૂર્ણાંક સંખ્યા ઉમેરી એટલે તમારા બેગ એકદમ ફૂલ થઈ ગઈ, જેને તમે કીધું સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ નીચેની આવી જાય, પણ નીચેની સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યામાં સમય સંખ્યા ન આવે. દાખલા તરીકે 2/3 એ પ્રાકૃતિક સંખ્યા તરીકે ન બોલી શકાય. પ્રયત્ન કરીને તમે જાતે લખવાનું છે. શું સંખ્યા 2/-3 એ સમય સંખ્યા છે? તો છે. શા માટે? નિયમ પ્રમાણે આપણો ઉપર 2 પણ પ્રાકૃતિક સંખ્યા, -3 પણ પ્રાકૃતિક સંખ્યા, નીચે છેદમાં શૂન્ય ન હોવું જોઈએ, તેથી તે સમય સંખ્યા છે. 10 સમય સંખ્યાની યાદી બનાવો તો તમને અહીં આપેલી જ છે. જુઓ, આ તમે લખી શકો છો. 3/8, 4/8, 1/5, 0.5 આવા બધા. હવે અંશ અને છેદ, તો તમને ખબર છે અંશ એટલે ઉપરની સંખ્યા, છેદ એટલે નીચેની સંખ્યા. બરાબર છે? અંશ અને છેદ, તેમાં બંને ઋણ હોઈ શકે, બંને ધન હોઈ શકે. અંશ ઋણ હોય, છેદ ધન હોય, અંશ ધન હોય, છેદ ઋણ હોય. આવું તમે અલગ અલગ રીતે લખી શકો. માત્ર એક જ વાત નક્કી છે, છેદમાં ક્યારેય શૂન્ય લેતા નથી. શૂન્યનો મતલબ થાય આવો, શૂન્યનો મતલબ થાય આવો, કંઈ પણ લખી શકો. શૂન્ય એટલે શું? તો કે 0/2 લખો તો પણ શૂન્ય કહેવાય, 0/7 લખો તો પણ શૂન્ય કહેવાય, 0.5 લખો તો પણ શૂન્ય કહેવાય. બરાબર છે? તેથી શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે, પણ તેને આપણે સમય સંખ્યા તરીકે છેદમાં લખતા
નથી. તો સમય સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યાઓ આવી શકે છે, પૂર્ણ સંખ્યાઓ આવે છે, પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે છે, પણ તેની અંદર વધારાની અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરેલો છે. અપૂર્ણાંક સંખ્યાઓ. હવે એની અંદરથી પણ આગળ તમારે ભણવાનું છે કે સમય સંખ્યા પછી વાસ્તવિક સંખ્યાઓ આવે છે. તેના વિશે અત્યારે વાત થતી નથી, પણ એના વિશે વાત સમજશો ત્યારે સમય સંખ્યાની તમને વધારે માહિતી અને તેના વિશેની સમજણ પ્રાપ્ત થશે. સમાન સમય સંખ્યા કોને કહેવાય? તો જો સાદુરૂપ આપ્યા પછી કિંમતો સરખી આવે તો એને સમાન સમય સંખ્યા કહેવાય. બરાબર છે? તો આપણે અહીંયા આગળ કહીએ કે -2/3 હોય અને અહીંયા -4/6 છે, તો આ બંને સમાન સમય સંખ્યા કે આને કારણે કટ કરો તો 2 આવશે ને 3 આવશે, તો -2/3 સેમ છે, એટલા માટે એને સમાન સમય સંખ્યા કહેવાય. તો જે સમય સંખ્યાઓનું સાદુરૂપ અથવા તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ સરખું મળે, સમાન મળે, તેને આપણે સમાન સમય સંખ્યા કહીએ છીએ. ખાલી જગ્યા પૂરો. પ્રયત્ન કરો. ચલો જાતે કરો, પ્રયત્ન કરો. અહીંયા આગળ ચોકું 16, તો અહીં 4 વડે ગુણો, 4 × 5 = 20. ઓકે, ચલો અહીંયા પાયો 25, 5 વડે ગુણો તો અહીંયા 5 ચોક 20. ઓકે, અહીંયા -3 વડે ગુણો, 5 × 15, અહીં -3 વડે ગુણો, -12. તો આ રીતે તમે એને લખી શકો. નીચેનાને પણ તમે જાતે એ રીતે કરો, તમે એને વધારે સમજી શકશો. જાતે કરો, વધારે સમજો. ધન અને ઋણ સમય સંખ્યા. તો અંશ અને છેદ જો સમાન હોય, સમાન નિશાનીવાળા, તો એ ધન સમય સંખ્યા કહેવાય. પણ કોઈ પણ એક ઋણ હોય તો એ ઋણ સમય સંખ્યા કહેવાય. દાખલા અંશ ઋણ છે અહીંયા આગળ, તો એને ઋણ સમય સંખ્યા કહેવાય. અહીંયા બંને ધન છે, તેથી ધન સમય સંખ્યા કહેવાય. અને અંશ જ્યારે 0 આવે તો તેને શૂન્ય સમય સંખ્યા કહેવામાં આવે છે. એને શૂન્ય કહેવાય છે, જેનો સમાવેશ દરેક જગ્યાએ પૂર્ણાંક સંખ્યામાં થતો હોય છે. સંખ્યા શૂન્ય એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. એ ધન પણ નથી કે ઋણ પણ નથી. તેને આપણે અલગથી શૂન્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે પ્રયત્ન કરો. નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ છે? તો જે જુઓ ધ્યાનથી, તો કે આ ઋણ છે, આ ધન છે, આ ઋણ છે. બરાબર છે? એ રીતે છેલ્લી જુઓ, છેલ્લી ઋણ છે કે ધન છે? ચલો ધ્યાનથી જુઓ. બંને ઋણ છે, બંને ઋણ છે, એટલે ઋણ નીકળી જાય, કેન્સલ થઈ જાય, એટલે એનો જવાબ આવશે 2/9. એટલે આ ઋણ સમય સંખ્યા નથી, ધન સમય સંખ્યા ગણાય. તો આ રીતે તમે આજે સમય સંખ્યાનું પરિચય તમે કર્યો. બરાબર છે? તમે અહીંયા જે પ્રયત્ન કરો છો તે બધી બાબતો તમારે લખવાની છે. અહીંયા દરેક પોઈન્ટ્સ જે સમજાય છે તે તમારે ફરીથી રીડ કરવાના છે, યાદ રાખવાના છે, સમજવાના છે. તો આગળના મુદ્દાઓ તમને ધ્યાનમાં આવશે. તો આજે આપણે આના વિશે સમય સંખ્યાનો પરિચય કર્યો, તે યાદ રાખવાનો છે. એક પછી એક સંખ્યાઓ વધતી જશે, એના પ્રકારો વધતા જશે. તો આપણે અહીંયા સમય સંખ્યા વિશે ખાસ ધ્યાન રાખીને તેના વિશે સમજણ પ્રાપ્ત કરવાની છે.